કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે ડાળખી, આવી ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે ડાળખી. એ કોણ હલાવે લીમડે કોણ ઝુલાવે પીપળી, ભાઈની બેની લાડકી ઈ ઝુલાવે પીપળી. એ ભગવાન, મારા ભાઈને 100 વરાનો કર્યો, હજી છે ને આમ ને આમ 50 વરા જીવાડી દીધો. 50 વરા મારા ભાઈને હજી કાંઈ થાવું જ ન જોઈએ. એ છોડી ઊભી રહે. તારા ભાઈ નથી અને આ રાખડી બાંધવા કેને જાય? એ મેઘા બાપા, મારા ભાઈ નથી તો શું થયું? આ ગામના છોકરા છે ઈ મારા ભાઈઓ જ કહેવાય, એને હું રાખડી બાંધી દઈશ. હા જા. એ ડોશી આ પેડા કીના છે? ઈ હવે હે ને ડોહા, ઈ પેડા તારે નથી ખાવાના. તને છે ને ડાયાબિટીસ છે, અને જો પેડા ખાઈશ ને તો મરી જાય. ભલે મરી જાવ. એ ડોહા, એ મૂકી દે. આ લે જોયું ને, આખું બોક્સ પેડાનું લઈને વહી ગયા. જવા દે. હે ટીટિયા, ગાડી ઊભી રાખતો. મારામાં કોકનો ફોન આવે હે. હલો, હા બોલો. તમે ઉપાધિ કરો માં, તમારી આ 10 છોકરી પકડીને અમે પોગાડી દઈશું. હા સારું, હાલો. ઓ ટીટિયા, ઓ કરિયા, મારી વાત સાંભળો. આજ આપણે દુબઈ 10 છોકરીઓ પકડીને પોગાડવાની છે, અને આજ છે રક્ષાબંધન. હારી છોકરીઓ રહીને એના ભાઈને રાખડીઓ બાંધવા જાતી હોય છે. રસ્તામાં છે આપણને છોકરીઓ દેખાય તો એને ઉપાડી લેવાની છે, મૂકવાની નથી. બરોબર? હાલો, જવા દો. જવા દે. આમ જોઈ, આજ રક્ષાબંધન છે અને આપણા ગામની કેટલી છોડીઓ રહી ને, મારી દીકરી ભય કરીને રાખડી બંધાઈ લે છે. 10 રૂપિયાની રાખડી લાવે ને 100 રૂપિયા લઈ જાય. આજે કઈ બંધાવતા નહીં. અરે ભલે આવે, એકેય રાખડી ન બંધાવી. હા એમ ખોટી નું હોય હાવ, પૈસા હાટ આવે મને ખબર. એ ભઈલા, લાય હું તને રાખડી બાંધી દઉં. એ પહેલા કરીમાં મારને રાખડી બંધાવી જાય. કેમ આવું કેસો? અમને ખબર છે તમે પૈસા હાટું આવો. 10 રૂપિયાની રાખડી લાવો ને 100 રૂપિયા લઈ જાઓ. હલો આવ વેચીના. હવે મારી વાત તો તમે બધા સાંભળો. મને પૈસા નો આપતા પણ કોક તો મારી પાસે રાખડી બાંધવો ભઈલા. આમ તો જો મારા ભાઈ નથી એટલે ને કોઈ મારી પાસે રાખડી નથી બંધાવતું. હે ભગવાન, તમે મને એક ભાઈ આપ્યો હોત તો મારે કોઈને લબડવું ન પડત. હવે હું કોને રાખડી બાંધી?
હે ભઈલા અમે તને બે બોનુએ રાખડી તો બાંધી દીધી, હવે અમારે તારી જરૂર પડે તો તું મારી રક્ષા તો કરીશ ને? હા બોનું, તમારો ભાઈ જ્યાં સુધી જીવે હે ને ત્યાં સુધી તમારી રક્ષા કરી, તમારો વાળે વાંકો ન થવા દો. ગાડી ઊભી રાખ, ગાડી ઊભી રાખ. આ રહ્યો શિકાર, ઉતરો અને બે ભાઈઓને ઉપાડી લ્યો. ભઈલા મારી રક્ષા કર. ભઈલા ભગવાન તમે મારી હારે જાવું હું કામ કર્યું? મને એક ભાઈ આપ્યો હોત તો મારે બીજા વાહે રખડવું જ ન પડત રાખડી બાંધવા હતું. ગામના કોઈ છોકરા મારી પાસે રાખડી નથી બંધાવતા. બધાયને એમ થાય છે કે હું પૈસા હાટું રાખડી બાંધું છું. એ ગાંડા, તું હું કામ રોવે છો? તારે કોઈ બેન નથી એમ? તારે રાખડી બંધાવી છે? એ ગાંડા આવી હોય. આમ જો, આ બેહી જા. મારે કોઈ ભાઈ નથી. એક કામ કરું, લાઈ હું તને રાખડી બાંધી દઉં. આજથી તું મારો ભાઈ ને હું તારી બેન. હો એ ભઈલા શું ગોતસ તું? એ ના ભઈલા, મને ખબર છે તારી પાસે મને દેવા હાટું કાંઈ નથી. પણ આમ જો ભઈલા, તે મારી પાસે રાખડી બંધાઈ લીધી ને એટલે મારે બધું આવી ગયું. મને એક સારો ભાઈ મળી ગયો. હવે મારે છે ને બીજું કાંઈ નથી જોતું. અને આમ જો ભઈલા, તું આ બાજુ જ હોય ને ગમે ત્યાં. હવે હું છે ને તારી હાટું રોજ ખાવાનું લાવી. હો અને અત્યારે ભઈલા મારું મોડું થાય છે. હું ઘરે જાઉં ને તારી હાટું સારું ખાવાનું બનાવીને પછી લેતી આવું. હો તારું ધ્યાન રાખજો ભઈલા. ટાટા. ગાયો ખા. રાજતો કોનો ફોન આવ્યો અત્યારે? આજે મોટા સાહેબ. હા મોટા સાહેબ. હે ક્યારે? અત્યારે? હા તે વાંધો નહીં, અમે સાહેબ જ છીએ. આજે રક્ષાબંધન છે ને, તે મારા દીકરા એનો ફાયદો ઉઠાવી અને ઓલા સોડિયું પકડવાવાળા આવે ને, એ સોડિયું પકડવાવાળા ગામમાં આવી ગયા હે. હા, અને એક સોડિયું પકડી લીધી. ત્યાં જવું પડશે કાંઈ કા. મારા દીકરા આજ રક્ષાબંધનનો ફાયદો ઉઠાવીને આ ગયા હે. જાવા દેખાય કા. બધાયના સોચરા કાઢવા પડશે. જાવા દેખાય કા. વાહ ભગવાન વાહ, આજ તો હું બહુ ખુશ છું. તમે મને મારો ભાઈ આપી દીધો. હવે ઘરે ઘરે જઈને મારા ભાઈ હાટું સારું ખાવાનું બનાવીને લઈ આવું. ગાડી ઊભી રાખ. આમ જો કેવો હારો શિકાર થાય, ઉપાડી લ્યો આ છોડીને. મને મૂકી દે. ગાડી માર, ગાડી બેસ. એ ભાઈ મને બચાય. અલા મને મૂકી દે, મને જવા દે. એ ભઈલા તું ક્યાં છો? ભઈલા મને બચાય. તમને મૂકી દે, મને જવા દે. એ ભઈલા તું ક્યાં છો? ભઈલા મને બચાય. તમને ગાડી માર, ગાડી બેસ. એ ભાઈ મને બચાય.
હાલો હાલો કાયકા ગાડી અંદર હાલો. મને જવા દો એ ભઈલા એ ભઈલા છો તું અરે ભઈલા મને બચાય તારી મને જવા દે હાલો હાલો હાલો. બાપ રે આ કોણ છે? આ મારો ભાઈ છે આવો એ આને એક બે પાટું નાખો ભાગી જાય તે નાખો. મારો મારો ઈ મારે મારો. અરે બાપ રે તારી માને તે મારા માણસ કાયલ કર્યા ઊભો મત. ઓય બાપા આ ભોગવા નહીં જે ભાગો આયા ગાડી ભગવાન કાયકા. ભઈલા માર તમતાર માર ભગવાન ભગવાન કાયકા ભગવાન. એ ભઈલા આમ તો જો તને આ કેટલું લાગી ગયું અરે બાપ રે આમ તો જો મારા ભાઈને કેટલું લાગી ગયું આપણને બચાવવામાં પણ ભાભી મારો ભાઈ કેટલો હિંમત વાળો આપણને ત્રણેયને બચાવી લીધું ની ગુંડાને કેવા માર્યા મારો વાલો ભાઈ ક્યાં છે પકડવા વાળો આર્યો મારો બેટો આયા છે મારો અને ચોરીને પકડી જા એ સાહેબ અમને પકડવા વાળા ગુંડા તો ક્યારના ભાગી ગયા અને મારો માં આ તો બિચારો મારો ભાઈ છે આ તારો ભાઈ છે હા તે આવો ભાઈ પણ સાહેબ એમાં એવું છે આ અમાર ગામનો ગાંડો છે મારો કોઈ ભાઈ નહોતો ને અને કોઈ બેન નથી મેં આને ભાઈ બનાવી લીધો ને રાખડી બાંધી દીધી અરે બાપ રે જો સાહેબ હું તમને મારી આખી વાત કરું હું અને મારો ભાઈ અમે ત્રણે ભાઈબો નાયલા આવતા હતા રાખડી બાંધીને તે વાંહેથી ગુંડા આયા અને અમને પકડ્યું ને તે મારો હગો ભાઈ હતો ને તોય ભાગી ગયો અને આને અમને બચાવ્યું. હે હા કેવડો તો તારો હગો ભાઈ મોટી મોટી મૂછું હતી 5-7 પૂરો તો તોય ભાગી ગયો. અરે બાપ રે બોલો 5-7 પૂરો ઈ ભાગી ગયો અને આ 1.5 ફૂટિયા બધાને બચાયા હે શાબાશ શાબાશ માણા તો ઘણા જ છે પણ આમ તો જો આ કેવો નીકળ્યો ગાંડો કેટલો ઈમાનદાર હે તાલી પડો અને આને તો ઘણું લાગ્યું છે હે અને સાકુમાં દીધું હા સાહેબ અમને બચાવતો હતો ને તો ઈ ગુંડાવે આને બિચારાને મારી દીધું ને આને કેટલું વાગી ગયું અમને બચાવવામાં હવે એક કામ કરો તમે આને દવાખાને લઈ જાઓ અને એમ આગળ નહીં જ્યાં હોય એને પકડી આવી હાલ ભાઈ હાલ દવાખાને શું કહે છે એ સાહેબ ઈ એમ કહે છે કે મારે દવાખાને ક્યાંય જવું નથી ઈ ગુંડાને પકડવા સાહેબ ભેગું મારે જવું છે હે તારે નો પકડાય તને આ લોહી જાય તું જા ભાઈ આંટી લઈ જાવ મેં જાવી હાલો એ સાહેબ એને આવવું છે મારો દીકરો નહીં માને આ ફૂલ ઈમાનદાર છે એક કામ કરો લઈ લ્યો આને હાલ બેસ મરવા તૈયાર થઈ ગયો બોલો બોનું ખાતું ભયું દુનિયામાં ભાઈ તો ઘણા છે પણ આવો ભાઈ તો મેં પહેલી વાર જોયો એ સાહેબ એને પાછા દવાખાને લઈ જાજો હો તમે હા ધન્ય છે તારી માયા ભલા ભલા કેવો હાલો ભાભી હવે આપણે ઘરે જાય હાલો ઓ બાપા એની મને માર્યા આપણને બોલો. એ પોલીસ ભાગો એલા પકવાડો. સાહેબ ઉતરો છો ઉત્તર નગર હાથ ભાંગું છું ઉત્તર નગર હમણાં દો ઉતરો હરામ લઈ લો બધા લઈ લો આગળ આવો આવી ઉભો રહે આગતી નું નાય મારા દીકરા બોલો રક્ષાબંધન નો કાયદો ઉઠાવીને ગામમાં જઈને છોકરીઓ પકડાવી આયા તમને એમ કે નહીં પકડાવે એ તો ભાગી જ જાત પણ સારું તો આ ગાંડા એ કર્યું કેવાય ગાંડા તારા લીધે આ પકડાના હરામીના પેટના સાહેબ ઉપાય દો. અમને 5 રાજ્યની પોલીસ પોતે છે કોઈ અમે કોઈ દી હાથમાં ન હાયા અને આ ગાંડાએ અમને પકડાઈ દીધા બોલો
ગાંડો નથી, ગાંડા તો તમે છો, ગાંડી તો આ દુનિયા છે. ઓલી સોડીનો હગો ભાઈ મોટી મૂછ વાળો મૂકીને ભાગી ગયો, અને આમ જોવા હરખું ખાવા નથી જતું, શરીરમાં લોહી નથી. હજી અત્યારે એની બેને રાખડી બાંધી અને અત્યારે જ રક્ષા કરી નાખી. સાબાસ ગાંડા સાબાસ. સમજો, આ વાત હું ઉપર કરીશ ને મોટા સાહેબ ને એટલે તને ઇનામ આપશે. હો જોતું ને તારે ઇનામ. હા એમ અમારે હારી આવશે. હલો જેલમાં આવે, આખી જિંદગી જેલમાં જવાનું. હાલો સાહેબ ઉભા રહ્યો. આજીવન કેદની સજા. અરે બાપ રે સાહેબ ઉભા રહ્યો. અમને જેલમાં પછી લઈ જજો. પેલા તો હે ને આ ગાંડાને અમારે શાબાશી આપી છે. ગાંડા અહીંયા તું અહીંયા ભાગવું નથી મારા ભાઈ. તે અમને કેવા વસોડ્યા. તું અહીંયા શાબાશ ગાંડા, તું શાબાશ. કેવો હિંમત વાળો છો. હે આમ જોવો 1.5 ફૂટ્યો કહીએ અને અમને ત્રણને પૂજી ગયો. એની બેનની રક્ષા કરી. શાબાશ. સમજો એની ભાષા સમજો, હું સમજો. ત્યાં રાખડી બાંધવા વાળીને કોઈ અડેરીને કાપી નાખું. હાલો લઈ લો અને જેલમાં, અને ગાંડાને દવાખાને લઈ જાય. હાલો